આપણે આજની સવારની શરૂઆત થઈ ગઈ છે ચેવડાથી. સવારમાં બીજું કાંઈ મળ્યું નથી, ચેવડો ખાઈ નાખો. પછી આપણે રિક્ષામાં બેસીને નીકળી ગયા બીજા સ્થળ લેવાના બાકી હતા એ બાજુ. 12 જ્યોતિર્લિંગમાંનું એક નાગેશ્વર જ્યોતિર્લિંગ બાજુ નીકળી ગયા. પછી જય બોલાવીને અંદર દર્શન કરવા વહી ગયા. લાઈન તો બહુ મોટી હતી પણ વારો આવી ગયો. અહીંયા અમારા ભાઈબંધના હાઈટ કરતાં પણ મોટું મહાદેવનું ત્રિશૂળ હતું. ત્યાં દર્શન કરીને પછી આપણે વહી આવ્યા ગોપી તળાવ બાજુ. સુરતનું નથી હો, દ્વારકાનું છે. ત્યાં એક બીજું રૂક્ષ્મણી મંદિર હતું, ત્યાં દર્શન કરી લીધા. પછી આપણે નીકળી ગયા દરિયાકાંઠે ભડકેશ્વર મહાદેવના મંદિરે. મંદિર તો એમ જાણે એવું હતું કે જાણે મહેલે આવી ગયા. પાણીમાં કાસબો એક હાથી જેવડો હતો. ભાઈબંધે લીધી હતી ચોટલી, એની હળી કરી જ ભાઈબંધ થઈ ગયો ખારો બહુ. આગળ એક બીજું રૂક્ષ્મણી મંદિર હતું, ત્યાં દર્શન કરવા વયા ગયા. પછી ત્યાં હતી લાંબી લાઈનો. હાય નથી કરવાનું ભાઈ, અહીંયા દર્શન કરવાના. દર્શન કરીને પછી આપણે રિક્ષા હકાવા બેસી ગયા. અહીંયાથી ભાઈબંધ કે કિલોમીટર ના આવી. ગાડી સીધી રતનપુર બોર્ડર જવાની. હો ભાઈ, રસ્તામાં અમારા મિત્રની જાન જતી હતી તો આપણે જોડાઈ ગયા જાનમાં. એક બે નહીં પણ ભાઈબંધે પાડ્યા 10 કિલો ફોટા. અચ્છા. ઠંડીમાં પીધું ઠંડુ, બદામ શેક ફાલુદા. ઉતારે જવાટું રિક્ષા બાંધતા હતા, મળી નહીં. એક મળી માન તો કે 500 રૂપિયા કે છે, હાલીને વેચીને થઈ ગયા.